ડીસા માર્કેટયાર્ડમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા. ડીસા માર્કેટયાર્ડમાંથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા. ડીસા દક્ષિણ પોલીસે 10.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડીસા માર્કેટયાર્ડમાં દક્ષિણ પોલીસે રેડ કરી એક બંધ દુકાનમાં જુગાર રમી રહેલા 9 શખ્સોને ઝડપી લીધા. પોલીસે તેઓની પાસેથી ₹60,000 ઉપરાંતની રોકડ રકમ સહિત ₹10.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. શ્રાવણ મહિનો શરૂ થતાં જુગારો રસિક ખૂણે ખાંચરે જુગારની મહેફિલો જમાવી રહ્યા છે. ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા સતર્કતા દાખવી રહી છે. ત્યારે ડીસા અનાજ માર્કેટમાં એક બંધ દુકાનમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી ડીસા દક્ષિણ પોલીસને મળી, જેથી ડીસા ડીવાયએસપી CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ PI KB દેસાઈએ પોલીસ સ્ટાફ સાથે માર્કેટયાર્ડમાં એક બંધ દુકાનમાં ઓચિંતી રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી. જોકે પોલીસે જુગાર રમી રહેલા 9 શખ્સોને ઝડપી લીધા. પોલીસે તેમની પાસેથી 60,870 રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન, બાઇક, 2 કાર મળી 10,26,870નો મુદ્દામાલ જપ્ત કરી તમામને ડીસા દક્ષિણ પોલીસ મથકે લવાયા. પોલીસે તમામ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. જુગાર રમતા ઝડપાયેલા શખ્સો દાનિશભાઈ લક્ષ્મણભાઈ પટેલ રહે ચમનપુરા તાલુકો દિયોદર, કાંતિભાઈ ભુદરજી માળી રહે વડિયા, નારણભાઈ હેમતાજી માળી રહે આકાશવિલા સોસાયટી ડીસા, પ્રતિકભાઈ કનકભાઈ જોશી રહે વડિયા તાલુકો દિયોદર, ડુંગરાભાઈ માનજીભાઈ રાજપૂત રહે ગણતા તાલુકો લાખણી, મેદારામ દાનાજી ચૌધરી રહે ડીસા માર્કેટયાર્ડ દુકાન નંબર 223 મૂળ રહે રાણીવાડા જિલ્લો સાંચોર રાજસ્થાન, કમલેશકુમાર પરસોત્તમભાઈ જોશી રહે રાનેર તાલુકો કાંકરેજ, પ્રકાશભાઈ સ્વરમભાઈ જોશી રહે ડીસા માર્કેટયાર્ડ મૂળ રહે શક્તિનગર સોસાયટી દિયોદર, પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ પટેલ રહે કૃષ્ણનગર સોસાયટી ચંડેશ્વર તાલુકો પાટલનપુર.